આમ આદમી પાર્ટી પર પૈસા લઈને ટિકિટ અપાવવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। નવનીત નાવડિયાએ પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરીને ઓમ પ્રકાશ સામે રૂપિયા લેવાના આરોપ લગાવ્યા છે। સુરત શહેરમાં આમ આદમી પાર્ટીને લઈને એક ગંભીર વિવાદ સામે આવ્યો છે, જેમાં પાર્ટીની ટિકિટ આપવા માટે રૂપિયા માંગવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે નવનીત નાવડિયાએ સુરત પોલીસ કમિશનર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી। નવનીત નાવડિયાના જણાવ્યા અનુસાર દિલ્હીથી આમ આદમી પાર્ટીના સહયોગી તરીકે ઓળખાતા ઓમ પ્રકાશ સુરત આવ્યા હતા। તે દરમિયાન નવનીત નાવડિયાએ વોર્ડ નંબર 1 માંથી પોતાની પત્નીને ચૂંટણી માટે ટિકિટ અપાવવાની વાત ઓમ પ્રકાશ સાથે કરી હતી। આક્ષેપ મુજબ શરૂઆતમાં ઓમ પ્રકાશ દ્વારા 21 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। ત્યારબાદ વાતચીત દરમિયાન રકમ 18 લાખ સુધી ઘટાડવામાં આવી હતી। અંતે 7 લાખ રૂપિયામાં ટિકિટ અપાવવાની વાત નક્કી થઈ હોવાનું નવનીત નાવડિયાએ જણાવ્યું હતું। નવનીત નાવડિયાના જણાવ્યા મુજબ 5 લાખ રૂપિયા પહેલેથી આપવા અને બાકીના 2 લાખ રૂપિયા નામ જાહેર બાદ આપવા અંગે સહમતિ થઈ હતી। एक तो आपने पूरा पेमेंट भी नहीं करा ना, वो हो जाएगा, टेंशन मत लो। अगर आज रात तक करवा दो यार तो मेरी बात चल रही है, आएगा, मेरा 6 बजे का टाइम है और दूसरा पेमेंट आएगा, मैं हैंड टू हैंड फ़ोन करके मैं निकल जाऊँगा। हाँ, क्योंकि लड़के को मैं फिर अभी रोकूंगा, अभी फिर रोको उसको, शाम तक रोको। तो आधे घंटे मैं बोलूँगा कि आधा आया आधा बोल रहे हैं शाम तक, तो फिर मेरे को वो बोलेंगे कि भाई तुम तीसरी बार बोल रहे हो इतना कम, मतलब समझाना पड़ेगा उनको, देख लो थोड़ा। ठीक है, आपकी भी बख्शिश हो जाएगी। अगर मेरा टिकट में नाम आपका आ गया तो वो बाद में बख्शीश किया जाएगा। बस अभी इसका ना जो बचा हुआ 2.5 है वो जरा देख लो, कितने बजे तक बता दोगे आप? मैं आपको 6:30 बजे तक बता देता हूँ। 100% कोशिश करो इधर उधर से जुगाड़। मैं बस अभी वही काम कर रहा हूँ। अभी तक मैं सिटी में था, सिटी से घर आया, घर आके मैं मुँह धो। आप जानते हो इस सिस्टम में वहाँ जब तक पैसा पहुँचेगा नहीं तो वो लोग एक्टिवेट होते नहीं है। वो लोग को लगता है कि हम ऐसी फालतू बातें कर रहे हैं। नहीं, इसलिए वैसे ही डिले हो गया। अगर सुबह तक आप कर देते तो अभी तक पैसा पहुँच गया होता है अहमदाबाद। ठीक है, चलो यार करवा के मुझे 6:30 तक पकड़िए। આ દરમિયાન તેમણે અલગ અલગ જગ્યાઓ પર મળીને કુલ 3,50,000 રૂપિયા ઓમ પ્રકાશે આપ્યા હોવાનો પણ આક્ષેપો કર્યા છે। તેમાં 2.5 લાખ રૂપિયા નીલકંઠ પ્લાઝા, કિરણ ચોક નજીક આપવામાં આવ્યા હતા, જ્યારે 50,000 રૂપિયા મોટા વરાછા વિસ્તારમાં આપ્યા હોવાનું જણાવ્યું છે। બાકીના રૂપિયા ટિકિટ જાહેર થયા પછી આપવાની અંગે વાતચીત પણ થઈ છે। નવનીત નાવડિયાને જણાવ્યા અનુસાર જો ટિકિટ નહીં મળે તો રૂપિયા પરત આપવાની જવાબદારી પણ ઓમ પ્રકાશે લીધી હતી, પરંતુ અંતે તેમની પત્નીને ટિકિટ આપવામાં આવી ન હતી। ત્યારબાદ તેમણે ઓમ પ્રકાશનો સંપર્ક કર્યો હતો, ત્યારે ઓમ પ્રકાશે તે રૂપિયા પાર્ટી ફંડ તરીકે ગણાવ્યા હોવાનું જણાવાયું છે। આક્ષેપ છે કે ત્યારબાદ ઓમ પ્રકાશ દ્વારા ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે નવનીત નાવડિયાએ આખરે સુરત પોલીસ કમિશનર કચેરીમાં લેખિતમાં ફરિયાદ કરીને ન્યાયની માંગ કરી છે। હાલ સમગ્ર મામલો સામે આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે। હવે પોલીસ આ રજૂઆતના આધારે આગળની તપાસ હાથ ધરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મારું નામ નવનીતભાઈ ચંદુભાઈ નાવડિયા છે। આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 ની અંદર મારી વાઇફ લિપ્સાબેન નવનીતભાઈ નાવડિયાના નામથી દાવેદારી કરાવી હતી। એ સમયમાં દિલ્હીથી આવેલા સહયોગી ઓમ પ્રકાશ કે એને મને મળીને એવું કીધું કે નવનીતભાઈ તમારે ચૂંટણી લડવી હોય તો પાર્ટી તમને ટિકિટ એમ ના આપે, તમારે પાર્ટીની અંદર ફંડિંગ આપવું પડે, તો પાર્ટી તમને મેન્ડેટ આપે અને તમે ચૂંટણી લડો અને પછી તમે કોર્પોરેટર બની શકો। એટલે મેં ઓમ પ્રકાશને એવું કીધું કે ભાઈ પાર્ટીની અંદર ફંડિંગ માગે તો કેટલા પૈસાનું ફંડિંગ માગે। એટલે ઓમ પ્રકાશે મને એવું કીધું કે ચોક્કસપણે હું તમને ઉપરથી વાત કરીને કાલે ફોન દ્વારા તમને જણાવી દઈશ। એટલે મારામાં ફોન આવ્યો અને ઓમ પ્રકાશે મને કીધું 21 લાખ રૂપિયા પાર્ટીની અંદર ફંડ આપો તો તમને ટિકિટ મળે। એટલે મેં કહ્યું મારા પાસે ભાઈ એટલા બધા પૈસા નથી, સામાન્ય માણસ છું। એટલે મને એને એવું કીધું કે તો 18 લાખ રૂપિયા। મેં કહ્યું ના, મારે 18 લાખ રૂપિયામાં નથી મેં કહ્યું ટિકિટ જોતી। તો એ લોકોએ મને એવું કીધું ઓમ પ્રકાશે કે તમારી ગણતરી ક્યાં સુધી? એટલે મેં એને 5 લાખ રૂપિયાની કીધી। તો મને ઓમ પ્રકાશ એમ કીધું 11 લાખ સુધી કરી દો, હું કન્ફર્મ કરાવી દઉં। મેં કહ્યું ના, 11 લાખ મારા પાસે થાય નહીં, મારે શું કામ એવા ખોટા વાયદાઓ કરવા? તો 5 લાખ રૂપિયામાં પછી એને મને એવું કીધું 7 લાખ રૂપિયા સુધી તમારું ડન કરાવી દો એમ। એટલે મેં કીધું હું અત્યારે 5 લાખ રૂપિયા આપીશ, જેવું મારું નામ કેન્ડિડેટમાં, મારી વાઇફનું નામ કેન્ડિડેટમાં ડિક્લેર થશે એવા એના પછીના દિવસે 2 લાખ રૂપિયા હું તમને આપીશ। અને હકીકતની અંદર મારું કોઈ નામ જાહેર થયું નહીં અને મેં ઓમ પ્રકાશને ફોન કરીને એવું કીધું કે મારા પૈસાનું શું, મારા પૈસા મને રિફંડ આપો। જ્યારે મેં એ લોકોને પૈસા આપ્યા ત્યારે મેં એને કમિટમેન્ટ કરી હતી ભાઈ તમે લોકો મારી પાસેથી પૈસા લઈ જાઓ છો, તમે મારા પૈસાની સેફટી મારા માટે શું એની મને વાત કરો। તો એને મને એવું કીધું હતું કે જ્યારે તમારી ટિકિટ ના આવે તો પૈસા ચોક્કસપણે રિફંડ તમને કરાવવાની જવાબદારી મારા માથે।
તો મેં ઓમ પ્રકાશને ચોક્કસથી ફોન કરીને એવું કીધું કે ભાઈ મારું નામ ડિક્લેર નથી થયું, મારી વાઈફનું નામ નથી થયું, તો મને મારા પૈસા રિફંડ કરી દો. તો મને કે 4-5 દિવસનો સમય લાગશે. 4-5 દિવસના સમય જતા આકાશ મિશ્રા નામના વ્યક્તિનો આમ આદમી પાર્ટીનો એક હવાલા કૌભાંડ આપણે ખુલ્લું પડ્યું. તો સુરતની અંદર આવેલા દિલ્હીના સહયોગી 20 થી 22 લોકો હતા. એ બધા લોકોને સુરત શહેરની ટીમે, સુરત શહેર આમ આદમી પાર્ટીની ટીમે આ લોકોને અંડરગ્રાઉન્ડ કર્યા છે. અને ચોક્કસથી આ જે ઓમ પ્રકાશ કરીને છે એમની જોડે મારે કોઈ વાત થતી નથી. અને બપોરે મને નિર્ણય મેં લઈ લીધો કે ભાઈ એક ફરિયાદ ટાઈપ કરાવીને પોલીસ કમિશનર કચેરી ખાતે આપીને અને આના વિરુદ્ધ ચોક્કસપણે યોગ્ય પગલાં લે એવી મારી આશા છે.